અમે સર્વ જાગનાથ મહાદેવ મંદિરમાં સેવા આપતા હોઈએ છીએ અને મહાશિવરાત્રિના શુભ પ્રસંગે દરેક શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે અને એમની દર્શન કરવામાં કોઈ ખલેલ ના પહોંચે તેના માટે બધા જ સ્વયંસેવકો અહીંયા આગળ હેલ્પ માટે ઊભા રહે છે. તેમ છતાં અહીંયા આગળ પ્રસાદીનું પણ અમે વ્યવસ્થા કરેલી છે, જેથી કરીને જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તે લોકો પ્રસાદી લઈ અને જાય. અને અહીંયા આગળ પણ અમારી શિવજીની સવારી અહીંયાથી જ જાય છે અને રાત્રે આવે ત્યારે અમે બધા જ અહીંયા આગળ પૂજા કરતા હોઈએ છીએ. તો મહાશિવરાત્રિના આ શુભ પ્રસંગે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે, તેમને ભક્તિમય વાતાવરણ બની રહે એના માટે અમે ખૂબ મહેનત કરતા રહેતા હોઈએ છીએ. હા, હું પ્રતિમા છું. હું અહીંયા સેવા આપતી રહું છું. છેલ્લા 1 વર્ષથી હું સેવામાં જોડાયેલી છું. મહિલા કાર્યકર્તામાં હું છું, આ મેડમ છે, એ બધા અમે લોકો હેલ્પ કરતા રહેતા હોઈએ છીએ. તેમ છતાં દાદા છે અમારા, જે ઓલવેઝ હેલ્પમાં રહેતા હોય છે. મયુરભાઈ ગોસ્વામી છે, એ ટ્રસ્ટીના તરીકે કાર્ય કરતા રહેતા છે. એમના જે સન છે એ હર્ષલભાઈ ગોસ્વામી પણ ઓલવેઝ હેલ્પ રહેતા હોય છે. એવું કહેવાય છે કે યંગ જનરેશન જ્યારે મદદમાં આવે ત્યારે કંઈક અલગ જ આપણાને આઉટપુટ મળતું હોય છે. તો એ પ્રમાણે હર્ષલભાઈ ગોસ્વામી અને ભાવેશભાઈ પટેલ એ બેઉ ઓલવેઝ હેલ્પમાં રહેતા હોય છે અને બધા જ શ્રદ્ધાળુઓને હેલ્પ મળતી રહેતી હોય છે અને ભક્તિમય વાતાવરણ પણ અમારા મંદિરમાં અમે જાળવતા રહેતા હોઈએ છીએ.